કડકડતી ઠંડીમાં પ્રાણીઓની ચિંતા। સુરતના સથાણા નેચર પાર્કમાં વન્યજીવો માટે તાપણાની વ્યવસ્થા, હીટર મુકાયા। સુરત શહેરમાં હવે ઠંડીનો ચમકારો ખૂબ જ વધી ગયો છે। આ કડકડતી ઠંડીની અસર માત્ર માનવીઓ પર જ નહીં પણ પ્રાણીઓ પર પણ જોવા મળી રહી છે। શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા સુરતના સથાણા નેચર પાર્ક દ્વારા પાર્કના પ્રાણીઓની સુરક્ષા અને કાળજી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। હીટર અને તાપણાની સુવિધા પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે નેચર પાર્ક તંત્ર દ્વારા સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી જુદા જુદા પ્રાણીઓના રહેઠાણ નજીક ગરમી પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। નેચર પાર્ક ખાતેના વાઘના પાંજરાની નજીક ખાસ ગરમ હીટર મૂકવામાં આવ્યું છે, જેથી વાઘને આ ઠંડીમાં પૂરતી હૂંફ અને ગરમી મળી રહે। વાઘ ઉપરાંત અન્ય પ્રાણીઓ માટે પણ ઠંડીથી બચવાના પગલાં લેવાયા છે। તેમના પાંજરાની આસપાસ લાકડા સળગાવીને તાપણા કરવામાં આવી રહ્યા છે, જેથી તેમને પણ ગરમી મળી રહે અને તેઓ આકરી ઠંડીનો સામનો કરી શકે। પ્રાણીઓની વિશેષ કાળજી નેચર પાર્ક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઠંડીની આ ઋતુમાં પ્રાણીઓની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે। તેમના આહાર, સ્વાસ્થ્ય અને રહેઠાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી તેઓને ઠંડીને કારણે કોઈ બીમારીનો તેઓ ભોગ ન બને। સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે। એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન એરમાં તાપણી કરવામાં આવે છે અને વાઘ, સિંહ, દીપડા, રીંછના જે નાઇટ શેલ્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ શેલ્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવે છે। આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેમ્પ ચલાવી અને ઉકાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે।